હિન્દુઓ હવે પોતાની માંગ પૂર્ણ કરવા માટે મેદાને ઉતર્યા છે। અહીં વાત ભારતની નહીં પરંતુ બ્રિટનની થઈ રહી છે। બ્રિટનમાં 10 લાખથી વધુ હિન્દુઓની વસ્તી છે અને છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓ પર થતા કથિત અત્યાચારો સામે તેમણે મોરચો માંડ્યો છે। બ્રિટનમાં હવે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે જ હિન્દુ સંગઠનોએ આ માસ્ટર સ્ટ્રોક માર્યો છે। રાજકીય પક્ષો સામે હિન્દુ સંગઠનોએ 7 માંગણીઓ રજૂ કરી દીધી છે। હિન્દુઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જે અમારી માંગણીઓ સંતોષશે તેને જ પાર્ટીને અમારું સમર્થન મળશે। ત્યારે કયા 7 મુદ્દાઓ સાથે મેનિફેસ્ટો રજૂ કરવામાં આવ્યા છે? હિન્દુઓને કેમ અલગથી મેનિફેસ્ટો જાહેર કરવો પડ્યો છે? હિન્દુ મતદારો આવનારી ચૂંટણીમાં બ્રિટનમાં રાજકીય પક્ષો માટે કેટલા મહત્વના સાબિત થઈ શકે છે? આ તમામ સવાલોના જવાબ સંદેશ ન્યૂઝના આ સ્પેશિયલ રિપોર્ટમાં મેળવો। બ્રિટનમાં હવે નવી સરકાર બનાવવા માટેની ચૂંટણી યોજાવાની છે। 4 જુલાઈએ મતદાન યોજાશે ત્યારે હવે આ ચૂંટણીમાં પોતાની સહભાગી દર્શાવવા માટે બ્રિટનમાં રહેતા હિન્દુઓ મેદાને ઉતર્યા છે। યુકેમાં વસતા હિન્દુઓએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। 32 પેજના બનાવવામાં આવેલા આ મેનિફેસ્ટોમાં હિન્દુઓને અપાતા રક્ષણ અને તેમની જરૂરિયાતોની વાત કરવામાં આવી છે। આ ચૂંટણી ઢંઢેરો હિન્દુ ફોર ડેમોક્રેસી સંગઠને બહાર પાડ્યો છે। આ સંગઠન બ્રિટનમાં હિન્દુઓના 15 જૂથોનું સમૂહ છે। આ સંગઠનમાં હિન્દુ કાઉન્સિલ યુકે, હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, હિન્દુ મંદિર નેટવર્ક યુકે, BAPS સ્વામિનારાયણ સંસ્થા, ચિન્મય મિશન, ઇસ્કોન યુકે અને નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સનો સમાવેશ થાય છે। હિન્દુ ફોર ડેમોક્રેસી સંગઠને બહાર પાડેલા ઘોષણાપત્રમાં 7 માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્યારે કઈ 7 માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના પર નજર કરીએ તો હિન્દુ સામે હેટ ક્રાઇમ અને નફરત ફેલાવનારાઓને ઓળખવા અને તેમને સજા આપવી, પૂજા સ્થળોએ સુરક્ષા આપવી, સાથે મંદિરોને સરકાર તરફથી દાન આપવામાં આવે, હિન્દુઓની આવનારી પેઢીને ધર્મની માન્યતા આસ્થાઓ સાથે જોડી રાખવા માટે નવી સ્કૂલ શરૂ કરવા સરકાર તરફથી મદદ કરવામાં આવે, સરકારી અને જાહેર સ્થળો પર હિન્દુઓનું પ્રતિનિધિત્વ વધારવું, પૂજારીઓ સાથે જોડાયેલા વિઝાની સમસ્યાઓનું નિરાકરણ લાવવું, સામાજિક કાર્યોમાં હિન્દુઓને સામેલ કરવા અને ધાર્મિક માન્યતાઓને સંરક્ષણ આપવું। બ્રિટનમાં છેલ્લા કેટલાક સમયમાં હિન્દુઓ પર કથિત રીતે હુમલાઓની અને હેટ ક્રાઇમની ઘટનાઓ વધી છે। બ્રિટિશ થિંક ટેન્ક હેનરી જેક્સન સોસાયટીએ દાવો કર્યો હતો કે બ્રિટનમાં હિન્દુ ધર્મને લઈ વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે અને હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મ પરિવર્તન માટે પણ ઉકસાવવામાં આવી રહ્યા છે। હિન્દુ સંગઠનો હવે હિન્દુ મંદિરોમાં સુરક્ષાની માંગ કરી રહ્યા છે। હિન્દુ સંગઠનોએ મેનિફેસ્ટો જાહેર કર્યો તે પહેલા યુકેની 1000 કરતાં વધારે શાળાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો। સર્વેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો અભિપ્રાય લેવામાં આવ્યો। સર્વેમાં 50% લોકોએ એવો સ્વીકાર કર્યો કે શાળાઓમાં ધર્મના આધારે નફરત ફેલાય છે, જેના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માનસિકતા પર તેની અસર થાય છે। કેટલાક સર્વેમાં એવું સામે આવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં હિન્દુ વિરોધી વિચારધારાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। બ્રિટન અને અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ વિરોધી માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને હિન્દુ પર થતા હુમલાઓમાં ઘણો વધારો થયો છે। વર્ષ 2023માં અમેરિકી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન નેટવર્ક કાન્ટેજિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે બ્રિટનમાં હાલ વડાપ્રધાન ઋષિ સુનક મૂળ હિન્દુ ભારતીય છે, તેમ છતાં અહીં રહેતા હિન્દુ સમાજના લોકો નારાજ છે। સરકાર હિન્દુઓના મુદ્દાને વધુ સારી રીતે ધ્યાનમાં લેતી નથી। ત્યારે પહેલીવાર બ્રિટનમાં હિન્દુ મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે। આ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવતા નેશનલ સેક્યુલર સોસાયટીએ નારાજગી દર્શાવી। તેમણે કહ્યું, હિન્દુઓના ચૂંટણી ઢંઢેરાને રિજેક્ટ કરી દેવો જોઈએ। જો આ મેનિફેસ્ટો અમલમાં આવ્યો તો ફ્રી સ્પીચની સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવાશે અને કોઈ હિન્દુઓ સામે કંઈ પણ બોલી નહીં શકે। વર્ષ 2021થી બ્રિટનમાં થયેલ વસ્તી ગણતરી મુજબ અહીં 10 લાખથી વધુ હિન્દુઓની વસ્તી છે। વર્ષ 2011માં બ્રિટનની કુલ જનસંખ્યામાં 1.5% વસ્તી હિન્દુઓની હતી,
જેમાં 10 વર્ષે વધારો થયો છે અને હવે હિન્દુઓની ટકાવારી 1.7% થઈ છે. બ્રિટનમાં ખ્રિસ્તી અને મુસ્લિમ બાદ હિન્દુ સૌથી મોટો ધર્મ છે. લંડનમાં હાર્મની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. બ્રિટનમાં સક્રિય 138 હિન્દુ ધાર્મિક અને સામાજિક સંગઠનો તો 350થી વધુ લોકો આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ સંગઠનોનો આ મેનિફેસ્ટો જાહેર કરવાનો ઉદ્દેશ તમામ રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોને હિન્દુઓ સાથે જોડવાનો છે. આ સંગઠનનો દાવો છે કે મોટી સંખ્યામાં ઉમેદવારોએ તેમના આ ચૂંટણી ઢંઢેરાને સમર્થન આપ્યું છે. બ્રિટનમાં પહેલીવાર એવું બન્યું છે કે હિન્દુઓએ પોતાની માંગણી રાજકીય પાર્ટીઓ સમક્ષ રજૂ કરી હોય. હાલ દેશમાં 10 લાખથી વધુ હિન્દુઓની વસ્તી છે, જેમાં મતદારોની સંખ્યા પણ ઘણી જ વધારે છે. તેવામાં આવનારી ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષ હિન્દુઓને અવગણવાની ભૂલ કરશે નહીં. તો ઋષિ સુનકને પણ ફરી એકવાર વડાપ્રધાન બનવા માટે હિન્દુઓનો સૌથી મોટો સહયોગ મળી શકે તેમ છે. હાલ તો હિન્દુ સંગઠનોએ એવા રાજકીય પક્ષોને સમર્થન આપવાનું મન બનાવ્યું છે જે હિન્દુઓની માંગ પર પોતાનું સમર્થન આપે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.